હેલો યુટ્યુબ ફેમિલી સગો છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે આ તો હમણાં નાઈને આવી તો પૂછો ને આ મૂળ લાવ્યા ને રીંગણા લાવ્યા તે ઘેર મૂકવા જાવ જય માતાજી બાપા સીતારામ બધાઈને જો અમે પૂછે કે મૂળા ને એવું બધું લાવ્યા છે તો જો મારા બા મૂકવાઈ જાય છે તમારા બા ને ફૂઈને બધા જો સા પીવા માંડ્યા હાલો ફેમિલી સા પીવા હા મસ્તી સા બની જશે હાલો ચા પી લઈ તો ફેમિલી અમે કપાસ વીણતા હતા કપાસમાં અમારે કે ટમેટીનું બધું કરેલું હતું તો અત્યારે કે ટમેટા આવી ગયા છે બધા ટમેટીમાં ઘણી ટમેટી કરી હતી કે બધામાં ટમેટા આવી ગયા નેતા રોપ્યા બધા ટમેટી હોય કે અમે નેતા કપા ત્યાં બધા સોપ્યા હતા અત્યારે કે ટમેટી બધા મોટી થઈ ગયા ટમેટા આવવા મેં એ પાછા મોટા ને દેશી બધા ટમેટા જો જો અહીં છે અહીંયા એટલા બધા છે જરા અહીંયા છે હજી અડધા પાકે છે બીજા ટમેટી જરી અહીંયા એવી છે કે ઘણી બધી ટમેટી છે તમને કે બતાવો કેવા કેવા બધી ટમેટીમાં ટમેટા આવ્યા હો અહીં જરા હે મસ્ત મસ્ત જરા જો આ બધા છે કે લાલ લાલ સટીક થાવ મીરે જરા 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 આખી ટમેટી જુઓ પણ પાકી ગયેલા હે એ તો આ બાજુ બે છે હજી આમ આવી ગયેલો છે ના હે કે મોટા મોટા ટમેટા આવી ગયેલા હે હજી તો આ નાના હજી એનથી ને મોટા હે જરા અહીંયા જો ઓલાથી ને મોટા હે જો હવડાઈ થઈ ગયેલા હે જરા હે હો અહીં જરા એનથી ને મોટા મોટા જો એ કે સાઈઝમાં વધારો થાય જ છે આખી ટમેટી હે કે ભરાઈ ગયેલી હે જરી હે જરા અહીં જરા બે હે કે ઘણા બધા ટમેટા પાકી ગયેલા હે એમાં અહીં જરા જો હે મોટા મોટા જરા હજી તો આવડું મોટું થાય જરા આમાં છે જો હવે ઘણા બધા ટમેટા પાકી ગયેલા હે બધી ટમેટીને હજી હે કે ફૂલ પાક્યા અને હવે 10 જમણમાં હે કે બધા ટમેટા લાલ છટક થઈ રહ્યા જરા આખો લોડ ફરતી જો જરા મોટો મોટો જો જરા બધા દેશી વગર દવા અને વગર ખાતર અને બધું એમને થઈ ગયેલું છે એના હાથે બધા પાકી ટમેટા સોંપીને પછી એના હાથે આવ્યા કાંઈ દવા કે એવું કાંઈ સાઈટું જ નહીં આમાં તો હે જો આવડે આવડે ટમેટા હે જો એ તોય નાના હે જો અહીં જુઓ અહીંયા આખી ટમેટી ભીડી જુઓ અહીં છે એટલે વગર દવા વગર પાણી અમારે અહીંયા છે કે કોરવઠીઓ જમીન રહી એટલે ચોમાસાનું એક જ પી થાય પછીનો કાંઈ પાણી કે એવું કાંઈ પાવાનું જ ન આવે એમને પાણી વગર ના કે બધી ટમેટી બધી ચોમાસામાં ઉગી ગયેલી હોય અત્યારે પાક ઉપર આવી ગયા બધા ટમેટા પછી 10 જમણમાં છે બધા ટમેટા કમ્પ્લીટ પાકી જાય ખારું પાણી શકે તો શું પાવવાની ખારું પાણી પાઈ દૂધમાં બળી જાય એટલે પાવન ન હોય અમારે એમ જ થાય અમારે ખારું પાણી પડે કે એટલે હે કે પવા એની પાઈ હોય તો પાછું કોળેલું હોય એ બળી જાય બીજી જડે જાય તો અહીં છે જો આખી ઊભી છે બીજી બધી પડતી આ બધી જો હજી ઊભી છે જો આમાં હજી આવે જ છે ટમેટો જરા અહીં છે જરી એ પણ છે જરી 10-20 એવી જેટલી છે કે ટમેટીઓ છે એક જો ખેતરની વસાલે બોડી છે જો આ પકવી નથી પણ એને હાથે ઉગે વડે વડે અમે એને કાઢી નાખી વડે વડે પાસે આઈને ઉગે હાલખરે થડિયામાં હાવ કરી નાખી તો એ જો એવડી મોટી થઈ ગઈ અત્યારે થાય ને તો કપાણ બપાણ બધું ઢાંકી દે પાછું ખેતર ખાલી થાય એ પાછી એને કાઢવી પડે તો એ ઉગે ને ઉગે જ આ બોડી નો થોડી કે જાતો જ નહીં બોર હોય તો આવવા માંડે હા એક તો અહીં ટમેટી છે આમાં જે એક ટમેટો પાકી ગયેલું છે નાનું એવું જો અહીં પાકી ગયા બે આમાં જરા આમાં બે પાકી ગયેલા છે જો હે પણ એ તો લાલ લાલ સડી રેખા પાકી જાય એમાં તું ઉતારી લીધા હા એક ફેરી ત્યાં એટલે ટમેટા ઉતરી જ ગયેલા હવે કે ટમેટા લાવવાની ચિંતા મટી ગઈ હવે એટલે ઉતારી જવાનું એટલે ટમેટાનું તો બંદોબસ્ત થઈ ગયો આપણે બીજે વાલો ને એવું કરેલું છે તો એ થઈ ગયું તો શાક પૂરતી કે ઘરની ખેતીમાં બધું હાલે એટલે હે શોખમાં ઓછું લાવવું પડે એમાં તુવેર પાપડી હા તુવેર પાપડી ને એવું બધું ઘણું બધું થઈ ગયું કે એટલે અમારે કે માર્કેટમાં ઓછું બકાલ લાવવાનું બધા ખેતરનું જ બકાલું હોય
જો કાસા બોર જો અહીં જો લગડા લૂમ આવી ગયા જરા કેટલા ઠેઠ સુધી આવી ગયેલા હે જો પાકી જાય જરા બધા હજી તો અડધા ફૂલડા હે ને અડધા તો બોરે આવી ગયા જો એની વીસમાં કપા ગળી ગયો જો કપા કેમ વીણો બોરડીમાં એ તો વીણવો પડે મુકાય થોડો ના ના કાંટા વાગ્યો ભાઈ હા તો એ તોય વીણ લેવાનું ના રે ના હે કાંટા આમાં જો આખો કપા હે કે બોડીમાં દટાઈ ગયેલા હે અડધા ફૂગા હે કે એમાં જ વી આવી ને બોર તો હે ઘણા બધા એવા પણ હજી હે કે પાકવાની વાર છે થોડાક સમયમાં હે કે ટૂંક સમયમાં જ પાકવા જવાના હે બધાય બોર અને ફેમિલી એક બોડી ને અમારા ખેતરમાં કે 3-4 બોડી છે હા અને આ બોડી છે એને હમણાં જ કાપી લે જો સુકાઈ ગઈ તો હે કે મૂળિયા મૂકતી નહીં અહીં જો આ પાછી કાપીને ના ઉગી ગઈ ને અહીં જો સુકાઈ ગયેલી બીજી જરી અહીંયા હજી ટમેટી છે આ બાજુ છે આ બાજુ છે જો કેટલી બધી છે એટલી બધી છે તમને જેટલી બતાવી એટલામાં 10-15 જેટલી ટમેટી તો અમારે એટલા 3-6 માં છે મેં તો ત્યાં સોંપી ગઈ એટલે રહી ગઈ તો ફેમિલી અત્યારે હે કે અમારે માલને નીરવાનો ટાઈમ થઈ ગયો તો બધા માલને હે કે કમ્પ્લીટ નીર ને બધું કરી દીધું છે જો સાઈડ નીરેથી જો ગાય ને ભેંસ ને બધા સાઈડ ખાવા માંડ્યા છે અહીં જો આ બેને નીર દીધું છે તો અમારા પાડીને હે કે ખાવું નહીં જો હવાને હે કે આની મજા થોડી બગડી ગયેલી છે હવે ને કે ખાય ઓછો આજમાં તો મજા બગડી ગઈ કારણ કે આમાં આફળો કે એવું બધું કંઈક સડી થાય કે એની લીધે ખાવાનું હે કે હાવ ડીમ કરી દીધી આજમાં હે કે હવાનું થોડુંક જ ખાધું એમણે માથા ફેરે તો નીલને બધું પીડી ગયું પણ બહુ ખાવાનું મન ન થતું તો પછી એને હે કે સાઈડ ભાવતી નહીં આ એક ને ખાતી બીજા બધા માલ જો ખાવાનું ચાલુ જ છે એને ને ખાવી તો ફેમિલી અત્યારે વાલુમાં છે કે ઓલો મસ્તીને બની છે ઓલો ને ટમેટા ને દૂધ ને રોટલા જો બેસી ગયા વાલું કરવા હાલો ફેમિલી વાળું કરવા ઘરના ટમેટા નાખ્યા હા તો આજે ઉતાર્યા ને આજે ઉતાર્યા ત્યારે નાખી દીધા ઘરના ટમેટા હાલો ફેમિલી વાળું કરવા તો ફેમિલી વાલું કમ્પ્લીટ થઈ જશે ને આવી જશે આપણા ખાટલે અને આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ રાખવાનો છે ને આશા રાખું છું કે તમને અમારો વ્લોગ ગમતો હશે ગમતો હોય તો યાર કમેન્ટ જરૂર ને જરૂર કરી જ દેજો તમને કેવો લાગ્યો અમારા વાડીનો વ્લોગ અમારા વિલેજ લાઈફ કેવી લાગે એ એક કમેન્ટ જરૂર કરી દેજો તમારે કમેન્ટ લીધે અમને ઘણું બધું મોટિવેશન મળે છે તો એક કમેન્ટ તો યાર બને છે એક કમેન્ટ જરૂર ને જરૂર કરી દેજો ને ચેનલમાં નવા આવ્યા હોય ને પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મજેદાર વ્લોગ આપણી ચેનલમાં દરરોજ આવતા જ રહે છે અને આપણે તો ડેલી ટુ ડેલી બ્લોગ નાખીએ છીએ ને કાયમિક તો આવે જ છે તો એને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.